अंदर लत लगाड़ू और देखाड़े दे के दे ये बताड़ू आज जगन्नाथ ने काम कर्યું છે ગણવાના સાથે રાખવું હા એ બધા બધાના ગુણ બધા બધા શું શું બધા પ્રમાણ
જમાનાનો વાત હતા અને આવડી જગ્યાની માલિકા કોટિયા ઉતાર્યા હોય તેથી તારો જબરો આશરો જાણે તારી હોશ લઈ આ જગ્યાની માલિકા પહોંચતા ઉઠ્યા મારો બાબલો પહોંચે છે આ બધો મારી નાળિયાની વસતી આ બધો મારી નાળિયાની વસતી પાલો જાય હવે રણની દેવી રણનો રખો ચાલ શીતળા અપ્પાજી નાળિયેરની વસ્તુની માયા મેળવા જાવ ને તેથી આવડી જગ્યાની માયાનો વખા વખાની દેવીનું માટેનું વખા થાય મિત્રો આ નારદાના દીકરા ધનજી નાય મંજી નાય અને બાબુ નાય અને ત્રણ દીકરીઓ એવા અમારે જનકે જેનુબેન અને હીરા
દે આ ત્રણ આજની દીકરીઓ અને આવડી આ જગ્યાની મારીમાં જરા આશરો લીધો અમારા બાપ રખાની હોત દીધી તેથી મારા બાપ રખાએ કીધું હે નાની વસ્તી રમેડીની જગ્યાની મારીમાં મારા રખાની કીધી કરજો રમેડીની દેવીની કીધી કરજો આવડી આ જગ્યાની મારીમાં તો ઢાંચો ધોવામાં દઉં અને કરવો કાકો વાગવા દઉં આવડી આ જગ્યાની મારીમાં રખો રખાની દેવી આ દાડીમાં જગ્યાની મારીમાં નાળવેલી વસ્તીને જ્યારે સકારો દેવો યુદ્ધ આવે તેની મારું રખાતો રખાની દેવીનો માંડેલો મજા થઈ જાય પછી વાય વાય નાતીલા આવ્યા આ ભડારિયાના નાતીલા ભંડારિયાના ઢાળીના હાથપુડાના નાતીલા આવડી જગ્યાની માલબાજી વંશ દીધી આશ્રય દીધો મારા બાપ રખા દીધી દિવાળીની જગ્યા નથી સુરતા રાખજો આવડી જગ્યાની માલિકા નાળિયેરની વસ્તુની માયા મેળવા જાવ તેથી મને રમેડીના ધને મને વઠાણા લખીને જીવને ખાતે અત્યારે આ નેવાળું નાટ ઉતાર્યું છે દાદાએ અને સીધે ત્યાંના માળા વાળી ગયા આવડી જગ્યાની માલિકા અમારી નાચ તો ભૂલો અમારી નાચ તો ભેગી કરી અને કહેશે અમારી નાચ એકદી આવડી જગ્યાની માલિકા કોઈ નતું ને તેથી મારો નાણીઓ આવ્યો તો આ જગ્યાની માલિકા અને મેં ખાયા આશરો આવડી આ જગ્યાની માલિકા મારી નાણીની વસ્તીની અને મારી દેવાનો નાચને જો માયા મેળવા આવે તેની મને વથા રખાની જીવન આજુમાં હોય દાદાએ આ જગ્યાની માલિકા દેવ તો મનાર માંડ્યું છે તારે
થોડા ખુલ્લા ખુલ્લા થઈ જાઓ પેલા તો બધા ખુલ્લા ખુલ્લા થઈ જાઓ એક વિનંતી છે બધાને એક જ ખુલ્લા ખુલ્લા થઈ જાઓ અને એટલું મનાવ માંડ્યું કે તેથી આ બધા નાતેલા અત્યારે આવ્યો ને એનું બધાને નામ લખ્યું છે મારા બાપ ગમે તેથી આવ્યો હોય એની મારી બાબા રાજી કરશે અહીં એક જ બધા ખુલ્લા ખુલ્લા થઈ જાઓ મારા નાયક અને મારી કરિયા એક જ ખુલ્લા ખુલ્લા થઈ જાઓ અને મિત્રો આ નાળ દાદાની વસ્તી રહી આ નાળ દાદાની વસ્તી રહી वीडियो उतार लो નાળ દાદાની ગુરુ એક મિનિટ થોડા ખુલ્લા થઈ જાઓ મારી નાયક મારી કરિયા बोलो ना कहीं बोलू से એક જ થોડા સાઈડમાં થઈ જાઓ ખુલ્લા ખુલ્લા થઈ જાઓ એક જ ખુલ્લા થઈ જાઓ એક જ ખુલ્લા અને એ ફૂલાને આ મિત્રો મંજુભાઈ વિજયભાઈ 1100 આપી અને આ રવિના દાદાનો જાણકારો કરે છે દાદાની સદાય સચેત રાખો મિત્રો થોડા થોડા રાખજો હવે આવવા દો શું કે છે बोलो परवड़ना गाड़ीमा दादानी અમારી નાચનો મેળો કહેવાય ખૂબ મારી નાચ તો સાંભળો મજા આવશે કારણ કે આ બધું આપણું અહીં કાંઈ નથી બરાબર જે કાંઈ રહ્યું ને એ આ રેડિયોની ટીવી મારા બાપ રખાવ થોડું કીટું બધું આપણે અહીં જગ્યા મોમ કામે થયું આ આપણું ગામ નથી આપણે તો અહોર ધ્યાન રાત રહ્યા છે અને પહેલાના વડવા કહેતા હતા કે જ્યાં રખાતા હોય પેલા બર્તનમાં નાયો હવા ન કરે કવા કરો એટલે જગ્યા ખાલી કરાવે પછી તમને કાંઈક દાદા દેતા હોય ને 5 રૂપિયા દીધા હોય તો તમે ધમન ન કરશો અભિમાન અહંકાર ન કરશો જો તમને મનમાં લાગ્યા હોય પણ આવી ગયું એટલે તેથી સમજી લેવાનું અમે અહીંથી આપણે દોડને બાંધી લેવાનું હા આ ધર્મના કાયદા છે પહેલા ભગવાન કહેતા હતા કે અત્યારે આ દાદાનો તમે કરો તો જોશો અહીંયા જે તમારી નાક પડી છે અહીંયા મારી નાચ પડી છે એને એક 5 રૂપિયા કાઢી જોકે આ ભાઈઓનું જે કણકો આ મારી નાચનો કણકો જે રહ્યું એ દિવાળમાં 70 વર્ષ થઈ ગયા 70 વર્ષથી આ દાદા તૈયાર થયા છે દાદા તૈયાર થયા છે પણ તમે પ્રેમથી દાદાને તમારો કણકો ખાવા દો નહીંતર વાલા આ બધી ધર્મની વાત કદાચ તમે કરોડનો ખર્ચો કર્યો છે તો એ દાદા છેલ્લે એમ કહે છે મને ખબર બગાડતા નહીં થોડુંક હશે તો હશે થોડુંક સહન કરજો
સહન કરશું ઇતિહાસના પાનામાં લખાશે કે આવડી જગ્યાની માલકા જે દેવીનો નાતલો આવ્યો હતો એને થોડું સહન કર્યું એને હશે ને અને મારું ન કરશો તમારું આ કાંઈ નથી હવેડી દેવી હારા પડતા અમારા બાપ ભાઈના હારા પડતા મામા આવ્યા જગ્યાની માલકા તો ભૂખ્યા ઉતારવા દીધા છો હા નહીતર આ રેખા બાપાઈ વર્ષ કેવી જગ્યાની માલકા પહેલા પ્રથમમાં કવા કરાય દારૂ પીવાય જુગાર રમાય મારી નાચની સાડી આગા પાસે કરાય આ ચાર કાયદાને તમે આમ કરીને થોડા શેટા આવો ને તો તમે બહુ પાર ઉતરી જાય અને આ તો મારો નેવાણો બાપ આ તો નેવાણો જેમ જુનાગઢની ધરતી પર નરસિંહ મહેતા એ મેમાં થોડીક વાતોની શાંતિ રાખો મેં એવું કીધું છે કે આ મારું દિન મુજબ સમાધાન આમ પાયલું બની આ દિન મુજબ કર્યા છે ને હારી થઈ ગયું એ મેમાં હેઠા થઈ ગયું તમને તમે જીવન મિત્રો જેમ જુનાગઢની ધરતી ઉપર જેના નામનો ઇતિહાસ છે નરસિંહ મહેતા હતા નરસિંહ મહેતાની હોડી ગિરધર ગોપાલ આંકતો હતો એને ઘણી મારી મેળવણી હોડી અમારો બાપ હતો આપણું ગિરધર ગોપાલ છે અમારો બાપ હતો એનો હિસાબ તમે કરી અત્યારે નહીં ખબર પછી આવડો કાયદો રહ્યું એ તમે સાંભળશો જ આવે તમને ખબર પડશે કે એમાં થોડીક શાંતિ રાખી તો મજા આવે હા એટલે આ જેટલા વેણ રહ્યા ને આ બધા વેણ રહ્યા વજન વાળા સમજો તો તમે કોઈ કરિયાણાની દુકાને જાઓ કરિયાણાની દુકાને જાઓ ને તમે માંગો ને એટલું તમને આપે વજન કરી કે 100 ગ્રામ તો 100 ગ્રામ 200 ગ્રામ તો 200 ગ્રામ એમ આ વ્યાણ એવા છે આ વ્યાણ એવા ને વડા આ પેઢીઓ રહેશે ને તા લગી અમર રહેશે કારણ કે અમારે વિપુલભાઈ લાઈવ છે એટલે આખો આ પેઢીઓ રહેશે આ જગ્યા રહેશે તા ભૂલ આ કાયદા અમર રહેશે કારણ કે નરસિંહ મહેતાએ ભગવાન પાસે માગ્યું એટલે ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા અને કે છે માય કૃષ્ણ ભગવાને એને વચન આપ્યું માય તું તારું જોતું હોય તારે પહેલું વચન એ માગ્યું કે ભાઈ પહેલું વચન તમે એ મને આપો કે અમારા કુટુંબ અમારા ભાઈઓ મારા પાડોશી મારી ઈર્ષા કરવી જોઈએ કે મારી ઈર્ષા કરવી જોઈએ તારા મિત્રો એકબીજાની ઈર્ષા કરે ને તો ફળ વધારે હા એટલે એને કે તથા કેમ કે મારો અવતાર તો કાલ પૂરો થઈ ગયો આ કેવો થાય મને ખબર નથી એમાં સમજ્યો મેં તમને કીધું કે જાણ ને મરણા જાણ ને પૂરા રાજ જાણ માણા હોય ને રોજ મરતો હોય એના બાપાએ એવું વરદાન માંગ્યું કે અમારા દીકરાને મારી નાખ કૃષ્ણ ભગવાન કે શું કામ તાકે આવડો મારો દીકરો રહ્યો એની ઉપર પણ વિશ્વાસ આવું મરી જાવ પછી કેવા કાયદા કરે કેવડી તવારીઓ કરે
નવગ્રહ ધરતીને માલિક મારું નામ છે અને મારું નામ આનો ઉગાડે છે તમારું રશિયન કાંઈ ન લે એને ઘરે વાળા આ બધી ધર્મની વાતો છે આ બધા ધર્મના કાયદા છે જાણો તો આપણા વડવાએ આપણી દેવી હાથું શું નથી કર્યું બજારની માલીમાં વેસાઈ ગયા અને મિત્રો દેવી હાથું પ્યારવાના લુગડા વેચી નાખ્યા છે જેની તુરખાની જગ્યાની માલીમાં દેવી હાથની થઈ ને તેની બધાય ભાઈઓ પાસે ભાગ માંગવા માટે આધારે કેમ તમે ભાગ બધાય કાઢ્યા છે એની બોલે 5 રૂપિયા ભાગ માંગવા માંડ્યા અને એક નિરાધાર ભટ્ટા દાદા એ ભટ્ટા દાદા પાસે કાંઈ નથી ભાઈ આવીને મારી ભટિયા દેવી ખાવા હાથની થઈ તારે ભાગ દેવો ઓ મારા બાપના દીકરાઓ હું બંગાળ મારી દેવી આવા કટાણા હાથની થઈ મારા ભટિયા પાસે નાતે છોડવા બાબા તારે એમને ઘરે વીરવાના કલ્હાણિયાની દીકરી હતા અને એ દોષી છે એવું કીધું ભટ્ટા દાદા હાલી હતા ફૂટ ખાંડીમાં પડ્યા દિમાગમાં એ દોષી છે એવું કીધું ઘરની બાઈ કે ઓલી મારી પસંદ રહી પ્યારવાની એ તું બેસી કે બધી પસંદ એક જ બીજું કાંઈ પહેરવા તારા ભટ્ટા દાદા એવું કીધું હવે મારે ક્યાં જીવવાનું છે હવે મારે ક્યારે કોને બતાવવું મારો અવતાર તો હું શેખ મારા ભટિયાની કદાચ મારી દેવી દરાવડ મારા બાપ ઝૂલા માલીની દેવી અંદર ખાવા ઉતરી કદાચ મારા ભટિયાનો બટકો શેલો ખાતી હોય તો મારા પ્યારવાળા લુગડા બેસી જા પણ ધીરે ધીરો એ પછીથી અડાણે મેળવી અને એના ભાગના નિવેદ લાવી અને દેવીને મુઠ્ઠી ઘણું વાગ્યો બધી રાત થઈ એટલે દેવી ખાઈ ઉભી ગઈ તારે દેવી બોલી ખમા મારી નાચને ખમા કરી આમ નજર કરી નજર દ્રાવડી કરી એટલે કીધું મારી નાચ અમારો ભટિયો ક્યાં પણ ભટિયો કેટલું દેખાતો પણ એને તો હાલવાની હેત નથી ભટિયો તો તૂટ ખાટલી મારી પછી છે ભટિયાની દેવી આવે છે લગ્ન લાગી ગઈ હોય તો એની વાત દેવીના કાયદા દેવીની વાતો ઓળખતા હોય ને એની વાતો છે દારૂ પીને દારૂમાં ભૂલ રહેતા હોય એની વાત નથી હા ટપોરીની વાત નથી આ કારણ કે આવડ્યા જગ્યાની બાજુમાં મારા બાપ રખાય છે અને કંઈક આપ્યું હોય તો શાંતિ રાખશે તો વધારે મજા આવે હા આવડ્યા જગ્યાની બાજુમાં તમને ઉતરવા દીધા હતા એ મારા બાપ રખાની દિયા કહેવાય નહીં તો કેટલી જગ્યાની બાજુમાંથી કીધું છે શીખવું ના તમારો કવા સાંભળો મને રખાના કામ થાય છે મને મારી જમીને મકરી કરી મજરી રાજે વાર્તા માંડી તમારો મટીઓ નથી દેખાતો તમારી મટીઓ તો દૂધ ખાટલીમાં પડ્યો છે હાલવાની હોમથી બોલવું તમારી રાત મજરી રાજે
અને અમારા ભટિયાની ગરીબાઈના સ્વરૂપો થાય પરગણા વેળા થાય અને પરગણાની માલમાં મારા ભટિયાને જો રમાડથી લઈ જાવ તો માનજો કે મારી જીવડાના ગ્રાહકને બોલું છું આ કેવી વાત છે એની મોડે આવડી જગ્યાની માલમાં નાઈ ડો આવ્યો હશે અને આ જગ્યાની માલમાં કોઈ નહીં હોય આ 70 વર્ષ પહેલાની વાતો છે અને એની ગરીબાઈ અત્યારે દાદાને યાદ આવી મારા બાબરાને કે આવડે જગ્યાને માલવા એમને માનવાનો તો મારો માણસ એવડી એથી આવડે જગ્યાને માલવા કોઈ જેવી કરતા તેથી મારી નાચનો દીકરો લે અને એ નાન દાદાના ત્રણ દીકરા મંદી દાદા બાબુ દાદા ત્રણ દીકરા ત્રણ દીકરી મિત્રો આ જગ્યાની માલપા જ્યાં ઉતારો આવ્યો ને આવો આવો મારી નાચ મારી વસ્તુનો ભાવ છે હા અમારી નાયકાની વસ્તુનો ભાવ જામ મરા બેઠા રામ बर्फ है 2 लीटर वाली बाकी जैसे ना माल એની ગરીબાઈના 4 દીકરા ભૂગા દાદા વાહા દાદા ઝાલા દાદા અને વાલા દાદા મારા બા ગરમ સીના ગરમ પૂરી મારી મા ભગવાનના જુદા બની દેવી દિલવાલ દાદાના મોટા દીકરા કરશન દાદા રાણા દાદા ભાણા દાદા અને કરશન દાદાના 2 દીકરા ગાંગા દાદા અને કાના દાદા
કાલા દાદા રી આ ભાદર કાંઠે અને ગાગા દાદા કેરી કાંઠે આવ્યા આંગણીયાની જગત ઉપર આ ગાગા દાદાના દીકરા કરમસિંહ દાદા સદા દાદા મિત્રો ગોદન દાદા આ ભાઈઓ આ કરમસિંહ દાદાના 4 દીકરા થયા પણ આજે ગાંગા અને કાના થયા દેવગણાના માળની દેવી કહેવાય હડુકાની ધારાધર વાળવીની દેવી કહેવાય મારી રાતના ઉડાની દેવી કહેવાય એની કોઈની દેવી ઉદાહરણ કહેવાય બરાબર આધાર સર્વે નાના મોટા ભાઈઓને અમે અત્યારે રેવાડી રાતે આવી ગયા હતા પણ રાતે થોડો ટાઈમ નહોતો તો વિડીયો ના લઈએ ક્યાં અત્યારે ભાઈ થોડો ટાઈમ મળ્યો છે આ સ્ટેશન પર આવ્યા છીએ થોડા ઘૂમવા ફરવા તો આપણા ભાઈ સુભાષભાઈ બી છે અને એવા ભાઈ એક સુભાષભાઈના હાળા છે એ ઊભો અને એક બીજા બી એક નારનોલસીને આવેલા ભાઈ એ છે આ 2 જણા નાતેલા આપણા અને અહીંયા ભાઈ ભરતભાઈ ભોજિયા અને આ ગોરાવા અને હું સોનુભાઈ સોવૈશિયા અને ભાઈ આ સ્ટેશન જોઈએ કહો છો તમે રેવાડીનું મસ્ત છે ઓકે બહુ મસ્ત લાગી રહ્યું છે અને મોસમ એટલો બઢિયા છે આંકોર એકદમ હવાર વહેલો 100 વાગ્યાથી તડકો નીકળ્યો નથી તો અત્યારે વાગી જશે 10 તો હજી તો ખાલી શું હલકા હલકા સાટા પડી રહ્યા છે અને મોસમ જોયું કહો છો છે તડકો નથી મે સડ્યો છે ટાઢો મોસમ છે હવા છે ઓલા કણે બીજો વાઘરી બેઠા છે ટેસડું માઈ નાઈન આ જોઈએ કહો છો તમે બી મોસમ હારા થવાની હોય છે બહુ જ બઢિયા અને મડકોર જવાનો રસ્તો જો ઓલા કણે ઊભા વાઘરી બસ એ રસ્તે સીધું સીધું જવું છે પછી વાપસ સીધા હાથે મૂડી જવું છે સીધા હાથે મૂડીને સીધું સીધું જઈને વાપસ ઉલટા હાથે મૂડવાનું છે તો એકલા મઢ આવી જવાનું અહીંયા મઢ છે 2-3 મઢ છે બાકી તમને હું અત્યારે વિડીયોમાં દેખાડીશ મઢની બી વિડીયો મેં રાતે લીધી નથી તો હું દેખાડીશ તમને વિડીયો કોણ આવી ગયું તારા દોસ્ત આયા
એ આયા અહીં હાલો ભાઈ બાકી તમને બીજી વિડીયોમાં દેખાઈશ આગળ બોલો રેવાડીની દેવીની જય રેવાડી રખાદારાની જય હા ભાઈ રેવાડીના અંદર પંઠા પડી ગયા છે જોઈ શકો છો પબ્લિક અને આને છે ડબલ પબ્લિક હજી બહાર ઊભી છે હજી બીજા તો આવી જ રહ્યા છે ઠેઠ ઓલ કરું દી બેઠા જો ગરમી જોઈ શકો છો તમે બધા પત્તા લઈને લઈને હવા ખાઈ રહ્યા છે ખાવાના બદલે શેષ ખાવાના બદલે બધા હવા ખાઈ રહ્યા છે વિનોદભાઈ અમારા હાડુભાઈ જો પત્તું મેકી દીધું ભાળી હજી પ્રસાદ નથી બટી હજી પ્રસાદ ચા બટી છે નિકાલ દઈશ ભાઈ નિકાલ દઈશ ધન્યવાદ ભાઈ તે કીધું એટલું હા હા ભાઈ કરણભાઈ બોલો ભાઈ બોલો એટલે કરણભાઈ બોલો કઈ ચેવું લાગી રહ્યું રેવાડીમાં એ મારી નાચનો મેળો લાગ્યો છે જો આ પંખીડાનો મેળો હાસનો મેળો હા ભાઈ ભરતભાઈ કેવું લાગી રહ્યું છે રેવાડીમાં માતાજીમાં નહીં છે લઈ જાઓ લાલપા તો લઈ જાઓ બૈરામાં લઈ જાઓ લઈ લીધું બધાનો વિડીયો આવી જોઈએ ડોલા ગણ લઈ જાઓ લઈ લીધું લેવા દે